સુરતની પૂણા પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જોકે પોલીસે આ મામલો ઉજાગર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની પૂણા પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. પૂણા પોલીસે સઘન તપાસ બાદ દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે રોયલ ટાઉનશીપ વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી 1.52 લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ 71 બોટલ દારૂ કબજે કર્યો છે. દારૂની પેકિંગ એરિઝનો હેન્ડ ફ્રેબ નામની કંપનીમાં નામે થયેલું છે, જેથી શંકા ન જાગે અને દારૂ ઝેરોક્સ બોક્સ તરીકે પાર્સલમાં પહોંચાડવામાં આવે. પૂણા પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે ટ્રાન્સપોર્ટ ખાતામાં દરોડો પાડ્યો હતો. પોલીસે હાલ આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.